Good afternoon, my students. Myself, Mrs. Birju Bhatt. Today's date is 6 August 2020, Thursday. Standard 10 C. Subject Gujarati. Chapter number 8. સૂરજ તો બધે જ સરખો. અત્યાર સુધી આપણે પોએમ 7 સુધી એટલે ફર્સ્ટ ટુ 7 આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 છે સૂરજ તો બધે સરખો. એના રાઇટર છે વિનોદ ભટ્ટ. હવે ચેપ્ટર નંબર 8ની વાત કરું, સૂરજ તો બધે સરખો એટલે જે સૂરજની વાત થઈ છે, સન જનરલી આપણને બધી જગ્યાએ એક જ સરખો જોવા મળે. ક્યાંય એવું ના જોવા મળે કે સૂરજ નાનો છે, સૂરજ મોટો છે. હા, ઉગવાના ટાઈમિંગમાં ફેરફાર હોઈ શકે, પણ જનરલી સૂરજ તો બધે સરખો જ હોય છે. આ એક હાસ્ય નિબંધ છે જેને વિનોદ ભટ્ટે બહુ સરસ રીતે આપણને સમજાવ્યું છે. વિનોદ ભટ્ટના કહેવા પ્રમાણે આ ચેપ્ટરની અંદર ઘણું બધું એમનું જે લખાણ છે એનાથી આપણને હાસ્ય ઘણું બધું સારું ઉપજે છે. હવે આપણે વિનોદ ભટ્ટ વિશે જાણીએ તો તેમનો જન્મ છે તારીખ 14/1/1938. વિનોદ જસવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે. મધુર વ્યંગ તેમના લખાણોનું પીઠબળ છે. મધુર એટલે સ્વીટ લાગતા તેવા વ્યંગ દેટ મીન્સ ટોન્ટિંગ નેચરમાં કંઈક કહેવું. ઘણા નથી હોતા, ઘણા ટોન્ટિંગમાં આપણને કહે તો બહુ તકલીફ પડે, ને ઘણા ટોન્ટિંગમાં આપણને કહી જાય ને તો આપણને મીઠું લાગે. દેટ મીન્સ કે આપણને એવું લાગે કે આપણે કંઈક સુધારી લેવું જોઈએ. સેમ વસ્તુ અમનું પણ છે કે એમનું ટોન્ટિંગ છે ને હંમેશા વધારે સારું લાગ્યું છે. કેમ? કારણ કે એમણે હાસ્ય સાથે એને કીધેલું છે માટે. બરાબર છે. એમણે હાસ્ય સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે. હાસ્યના ઘણા બધા પ્રકારો હોય, એ બધા પ્રકારોની અંદર એમણે કંઈકનું કંઈક લખાણ આપ્યું છે. બરાબર છે. અટ્ટહાસ્ય હોય, પછી થોડું ઓછું હાસ્ય. અટ્ટહાસ્ય એટલે ખૂબ ખૂબ જોરથી હસવું એને કહેવાય. ઓછું હાસ્ય દેટ મીન્સ થોડુંક ઓછું હાસ્ય હોય. ઘણું એવું હોય કે વ્યંગકારક હાસ્ય દેટ મીન્સ ટોન્ટિંગમાં તમને કહી દઉં ને એવી રીતે. એટલે આ બધા પ્રકારો હોય, એમણે બધા પ્રકારમાં કંઈકનું કંઈક લખ્યું છે. ઈદમ તૃતીયમ, વિનોદની નજરે, આંખ આડા કાન, હાસ્યોપચાર, ભૂલચૂક લેવી દેવી, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો વગેરે હાસ્યરસથી સભર પુસ્તકો તેમણે આપ્યા છે. હમણાં આટલા બધા પુસ્તકો આપ્યા છે, જેમાં આવે ઈદમ તૃતીયમ, વિનોદની નજરે, આંખ આડા કાન, હાસ્યોપચાર, ભૂલચૂક લેવી દેવી, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો. આ બધી એમણે લખેલી હાસ્ય નિબંધની હાસ્ય વાર્તાઓ લખેલી છે. આ બધી હાસ્ય નિબંધો લખેલા છે. તેમણે નર્મદ, મુનશી, જ્યોતિન્દ્ર દવે, ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો, એન્ટની ચેખવ વગેરેના ચરિત્રો લખેલા છે. ચરિત્ર લેખનકાર છે. ચરિત્ર લેખન દેટ મીન્સ કેરેક્ટર વિશે કંઈક લખવું, કોઈ વ્યક્તિના કેરેક્ટર વિશે લખવું, એવા પણ એમણે લખ્યા છે. એમાં બી એમણે ઘણા બધા લોકોના વિશે લખ્યું છે, જેમાં આવી ગયા નર્મદ બહુ મોટું નામ છે આપણા ગુજરાતી સાહિત્યમાં. મુનશી પણ બહુ મોટું નામ છે. જ્યોતિન્દ્ર દવે વન મોર હાસ્ય નિબંધકાર કહી શકાય. ચાર્લી ચેપ્લિનને બધા ઓળખે છે. એક વર્ડ નહોતા બોલતા, તેમ છતાં આખી દુનિયાને હસાવતા હતા. બર્નાર્ડ શો, એન્ટની ચેખવ વગેરેના ચરિત્રો લખેલા છે. આ બધા વ્યક્તિઓ વિશે એમણે ચરિત્ર લેખન પણ કરેલું છે. જનરલી છે ને વિનોદ ભટ્ટ માટે એવું કહી શકાય કે એક એવી વ્યક્તિ હતા કે જે છે ને જે કંઈ પણ કેવું હોય ને એ બહુ સરસ રીતે સમજાવીને કટાક્ષની અંદર વ્યંગકારકતાનું લખાણ લખીને નિબંધમાં અને વાર્તાઓમાં લોકોને સમજાવી દેતા હતા. સમાજમાં ચાલતી ખોટી વસ્તુઓને પણ એ હંમેશા ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. તેમને વન ઓફ ધ પ્રિશિયસ એવોર્ડ રંજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમીનો એમને પ્રાપ્ત થયેલો છે. હાસ્ય લેખન માટે સાહિત્ય પરિષદનો એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ પણ મળ્યા છે. ચરિત્ર લેખન માટે તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે, જ્યારે એમને હાસ્ય લેખન માટે, બરાબર છે ને, વેલ તો વધારે તો એ એના જ માટે ફેમસ છે, હાસ્ય લેખન માટે. એટલે એમને સાહિત્ય પરિષદનો એવોર્ડ અને ગુજરાતના સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ એમને મળેલા છે. એટલે ઇન શોર્ટ એમને એમના લખાણ ઉપર પારિતોષિક પણ મળેલા છે. પારિતોષિક દેટ મીન્સ અવોર્ડ પણ મળેલા છે. વિનોદ ભટ્ટ એક એવું નામ, જે એવા રાઇટર કે જેના લખાણ જનરલી ગુજરાતી સાહિત્યની અંદર આપણે જેટલા પણ રાઇટરો અને પોએટો વિશે વાત કરીશું તે બધા રાઇટર અને પોએટો કેવા છે કે જે ખરેખર વેલ નોન છે, જે ખરેખર જેણે સમાજની અંદર સુધારણા લાવવાનું, જેણે સમાજના નબળા પાસાઓને આપણી સમક્ષ મૂકવાનું કામ કર્યું છે, જેના લીધે આપણે એ પાસાઓને વધારે સારી રીતે સુધારી શકીએ. માટે
તેમનું પણ એટલું જ અગત્યનું છે. ચાહે કોઈએ હાસ્યમાં લખ્યું હોય, કોઈએ વ્યંગમાં લખ્યું હોય, કોઈએ કવિતા દ્વારા દર્શાવ્યું હોય, અદરવાઇઝ કોઈકે બીજી રીતે દર્શાવ્યું હોય, બરાબર છે. પણ તેમ છતાંય બધા જ જે એટલા પણ રાઇટર અને પોએટ થઈ ગયા એ લોકોએ એમના રીતે સમાજમાં ચાલતા જે કંઈ પણ બની રહ્યું છે એને એમણે એમની રીતે દર્શાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. હવે આપણે આ ચેપ્ટર વિશે જાણીએ તો કે આ લેખ હળવી શૈલીમાં આપણી વિચિત્રતાઓ અને ટેવો વિશે ધ્યાન દોરે છે. દરેક માણસને છે ને અલગ અલગ ટેવો હોય, બરાબર છે. અને એ બધી અલગ અલગ જે ટેવો હોય ને એના વિશે આ ચરિત્રને શૈલીમાં હળવી વિચિત્રતાઓ અને ટેવો વિશે આપણે લખ્યું છે. આ ચેપ્ટર છે ને દરેક માણસની એટલે અમુક કેરેક્ટર દર્શાવીને આપણે બતાવ્યું છે કે એની કેવી વિચિત્ર ટેવો છે એ આપણને બતાવ્યું છે. માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાત તો ખાણીપીણીની જ કરે, જોવાલાયક સ્થળની ખાસિયતની નહીં. એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે. આપણે ક્યાંય પણ જઈએ ને જમવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, હે ને. જાણે ખાવા માટે જ જન્મ્યા હોય ને એવું હોય. જનરલી એવું કહેવાય કે જીવવા માટે ખાવું જરૂરી છે, પણ આપણે ગુજરાતીઓની એક પેટર્ન, ગુજરાતીની મનુષ્યની ખાવા માટે જીવતા હોઈએ ને એવું હોય. ક્યાંય પણ જવાનું હોય તો કેટલા બધા તો નાસ્તા હોય, કેટલી બધી વસ્તુ હોય. પહેલો પ્રશ્ન એ હોય કે ત્યાં જઈને પણ ખાવા કેમનું મળશે. પેકેજ આપણે કોઈ લીધું હોય ને તે પૂછે ખાવાનું કઈ રીતનું છે, શું મળશે અમને, બરાબર છે, મેનુ અમને કહો. ઇન શોર્ટ ખાવા માટે આપણે બધા જીવીએ છીએ એવી રીતના આ છે. એમણે એક માણસની કહ્યું છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાય ને પણ તેને શેનામાં રસ છે, તે ખાવાનું શું છે, તે જે જગ્યા જોવા ગયા એની ખાસિયત શું છે, કેમ બનાવવામાં આવી હતી, એને કેમ લોકો જોવા આવે છે, કઈ સાલમાં બની હતી, કોણે બનાવી હતી, આટલા વર્ષોથી એની સાચવણી કઈ રીતે થઈ રહી છે, એ કશું કોઈને સૂઝતું નથી. સૂઝે છે તો શું સૂઝે છે કે આને આપણે કઈ રીતે ત્યાં ખાવાનું શું છે, ખાણીપીણી ત્યાંની શું ફેમસ છે એ જોવે છે. જેમ સૂરજ બધે જ સરખો હોય છે તેમ આવા માણસો પણ બધા સ્થાને સરખા જ હોય છે. અમુક માણસોની હોય ને ખાસિયત, એટલે એમ કે આવા માણસો બી બધે સરખા જ હોય. ચાહે પછી ફોરેન બી જાય ને તો એમને એક જ વસ્તુ હોય. અમેરિકા જઈને આવે ને તો બી એમને એક જ વસ્તુ દેખાય કે ખાવાનું ત્યાં શું મળતું હતું. ખાવાનામાં તકલીફ પડી કે ના પડી એમને. એ દરેક માણસને છે ને અમુક ટેવો હોય. હવે એ ટેવો છે ને એની સાથે જ હોય, જ્યાં જાય ત્યાં જાય. પછી અમેરિકા ગયા હોય કે પછી કોઈ અમદાવાદમાં કોઈ જગ્યાએ ગયા, અદરવાઇઝ ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ ગયા, બધાની ટેવો જે હોય ને માણસની એ એની સાથે રહે. ઘણા માણસને બહુ બોલબોલ કરવાની ટેવ હોય, ઘણા માણસને ખાલી ચૂપચાપ બેસી રહેવાની ટેવ હોય, ઘણા માણસને ગીતો ગાવાની ટેવ હોય, ઘણા માણસને કોઈની પણ વાતની અંદર વચ્ચે માથું મારવાની ટેવ હોય, ઘણાને ક્યાંય બી જાય તો ખાવા પીવા સિવાય કશું સૂઝે નહીં, બરાબર છે. ફરવાનું બધું સાઈડ પર રહે ને પણ ત્યાં ખાવાનું શું મળે છે એની ઇન્ક્વાયરી એણે કરી નાખી હોય, બરાબર છે. એટલે દરેકને અલગ અલગ ટેવો હોય. એવા જ આ માણસોની અહીંયા વાત કરી છે કે ભાઈ જેમ કે સૂરજ ગમે ત્યાં જાય ને વર્લ્ડની અંદર તો એક સરખો હોય ને, એવી રીતના આવા માણસો પણ જ્યાં જાય ને ત્યાં બધે એક સરખા જ જોવા તમને મળે છે. સર્વગભાઈ નામ પણ જાણે તો ખાણીપીણીનું એ લેખકનો વ્યંગ માણવો ગમે તેવો છે. સર્વજ્ઞભાઈ નામ છે, સર્વજ્ઞ ભાઈ કરીને એક નામ છે એના વિશે. તો એને પણ એવું છે ખાણીપીણીનું ઇન્ટરેસ્ટેડ વધારે, એટલે એને પણ ક્યાં શું સારું મળે છે, ક્યાં શું ખાવા જેવું છે એમાં જ એને ઇન્ટરેસ્ટ હોય. એટલે એને બી લેખકનો વ્યંગ, લેખક એની સાથે જે વ્યંગમાં એટલે કે કટાક્ષમાં જે વાત કરે છે એ પણ તમને ગમે એવું છે. વ્યંગાત્મક રીતે રજૂ થયેલ મનુષ્ય સ્વભાવ હાસ્ય નિપજાવે છે, એને મમડાવવું ગમે એવું છે. મમડાવો દેટ મીન્સ યાદ કરવું ગમે એવું છે. લેખકે આ જે વાતો કરી છે ને ભાઈ સાથેની એ તમને છે ને કેવું હાસ્ય ઉત્પન્ન કરાવે એવું છે. અને એટલા માટે થઈને જ એને છે ને આપણે મમડાવું વધારે ગમે એવું છે. જનરલી એવું કહેવાય કે અમુક ટેવો એવી હોય ને કે આપણે જ્યારે એની વિશે વિચારીએ કાં તો એની સાથે વાત કરીએ ને આપણે વાતો કરીએ તો આપણને હસવું આવે છે. વર્ષો પછી પણ જો એની વાતો કરીએ તો આપણને હસવું આવે છે. એવી જ કંઈક આ વાત એની અંદર કરેલી છે કે સર્વજ્ઞ ભાઈ કરીને એક વ્યક્તિ છે, એની સાથે લેખક ડિસ્કશન કરી રહ્યા છે ફરવા જવાની બધી વાતોનું. અને એની ઉપર એમને જે વ્યંગ દર્શાવ્યો છે એ આ ચેપ્ટરની અંદર તમને બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. આપણે આજે અત્યાર સુધી મેં તમને એક્સપ્લેન કર્યું ને આખો એમનો પરિચય હતો વિનોદ ભટ્ટ વિશે અને ચેપ્ટરમાં શું કહેવા માંગે છે એના વિશે, બરાબર છે. તો જો એમાંથી આપણે જોઈએ તો કે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે વિનોદ ભટ્ટ એટલે કોણ હતો. વિનોદ ભટ્ટ એક હાસ્ય નિબંધ લેખક છે
જેણે ઘણી બધી વાર્તાઓ લખી છે, ઘણા બધા હાસ્ય નિબંધ આપ્યા છે, સાથે સાથે એમણે ઘણા કેરેક્ટર ઉપર પણ લખ્યું છે, ચરિત્ર લેખન પણ કરે છે. વિનોદ ભટ્ટ એક એવી વ્યક્તિ કે જેને હાસ્યમાં જેમ જ્યોતિન્દ્ર દવેનું નામ આગળ આવે કે હાસ્ય અને વ્યંગકારાત્મક કટાક્ષ રીતે લખે છે, એવી જ રીતના વિનોદ ભટ્ટ પણ આવી ગયા છે. એટલે એવું કહેવાય કે વિનોદ ભટ્ટ અને જ્યોતિન્દ્ર દવે એ લોકો બધા સમકક્ષ, એટલે કટાક્ષ લેખન હાસ્ય ઉપજાવે એવી રીતના બોલવાવાળા ને લખવાવાળા છે. વિનોદ ભટ્ટને સાહિત્ય અકાદમીનું રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત પ્રાપ્ત થયો છે, સાથે સાથે સાહિત્ય પરિષદનો એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ એમને મળેલા છે. એમના ચરિત્ર લેખન અને એમના હાસ્ય લેખનો માટે એમને આવા એવોર્ડ્સ પણ મળ્યા છે, જે ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી સાહિત્યમાં એક પ્રિશિયસ એવોર્ડ્સ કહેવામાં આવે છે, એવી રીતના છે. અત્યાર સુધીના સાહિત્યમાં ગુજરાતી સાહિત્યની અંદર જે કંઈ પણ લેખકો અને જે કંઈ પણ કવિઓ થઈ ગયા ને એ બધા જ એ આપણા માટે પ્રિશિયસ એટલા માટે છે કારણ કે એમણે જે કંઈ પણ લખાણ લખ્યું છે અને એમણે જે કંઈ પણ આપણને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ને એ બધું જ ક્યારેય આપણને ક્યારેય ફેક નથી લાગ્યું. ફેક દેટ મીન્સ ખોટું નથી લાગ્યું. કેમ? કારણ કે એ બહુ જ અગત્યનું એમણે ભણાયેલું છે અને બહુ જ અગત્ય રીતે એમણે દર્શાવેલું છે. બરાબર છે. એમણે ઝીણા ઝીણા પોઈન્ટોને, ઝીણી ઝીણી સમાજની નાની નાની આદતોને, નાની નાની વાતોને બહુ બાખૂબી એમણે બહુ સરસ રીતે આપણી સમક્ષ રજૂ કર્યું છે. અને સાહિત્યની સૌથી મોટી જે વાત કહેવાય ને કે સાહિત્ય કોને કહી શકાય, એ સૌથી મોટી વસ્તુ આ છે કે નાનામાં નાની ઝીણામાં ઝીણી વસ્તુને પણ આપણા સુધી જે લઈ આવે એને સાહિત્યકાર કહેવામાં આવે છે. અને એ જ આ વિનોદ ભટ્ટ છે. એના જેવા ઘણા બધા સાહિત્યકારો આપણે આગળ બી ભણીશું, આગળ ભણી ગયા છે અને હજી આપણે ભણતા રહીશું. એટલે એમના વિશે પણ આપણે થોડું થોડું એટલા માટે નોલેજ લેવું જરૂરી છે કે ગુજરાતી ભાષા છે ને એ છે ને સાહિત્યનો ખજાનો છે. ભાષામાં બહુ સંસ્કૃતિ છુપાયેલી છે, એનો ખજાનો બહુ મોટો છે. જેટલું તમે જાણવા પ્રયત્ન કરશો એટલું જ આગળ ને આગળ એમાં ડીપલી અંદર જતા જશો. ચેપ્ટર રિલેટેડ કે સૂરજ તો બધે જ સરખો છે. સૂરજનું એક્ઝામ્પલ કેમ આપ્યું છે? કેમ? કારણ કે સૂરજ એક એવું વસ્તુ છે, એને આપણે એક એવું કેરેક્ટર માનીએ કે દુનિયાની અંદર કોઈ પણ ખૂણે જાઓ, સૂરજમાં ક્યારેય તમને અલગ અલગ જોવા નહીં મળે. સૂરજનો ઉગવાનો સમય અલગ હોઈ શકે. ઇન્ડિયાની અંદર સવારે ઉગે છે, અમેરિકાની અંદર એ મોડો ઉગે છે. કેમ? કારણ કે દિવસ અને રાતનો ડિફરન્સ છે. બરાબર છે. પણ સૂરજ ઉગે તો પ્રકાશ જ આપે, અજવાળું જ થાય, દેટ ઇઝ ટ્રુ. સૂરજ હોય તો તડકો જ આવે, દેટ ઇઝ ટ્રુ. સૂરજ એક જ હોય, દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. દેટ મીન્સ કે સૂરજના એક્ઝામ્પલ તરીકે કે અમુક માણસોની મેન્ટાલિટી, અમુક માણસોની આદતો એવી હોય છે, ઈચ્છાએ દુનિયાના કોઈ પણ પડમાં જતા રહે, એની એ જ વસ્તુ રહે. જેમ કે સૂરજ સત્ય છે, તેમ એવા માણસો પણ સત્ય છે કે જે ક્યારેય પોતાની જે મેન્ટાલિટી છે, જેમની આદતો છે, વિચિત્રતાઓ છે, એમને બદલી શકવાના નથી. આ ચેપ્ટર રિલેટેડ ટુ ધીસ થિંગ ઓનલી એક હાસ્ય નિબંધ છે. આપણને હસવું આવે એવું છે. હસતા હસતા આપણે ભણવાનું છે અને ઘણું બધું સારું એમાં મને કીધેલું પણ છે. ઘણા બધા વ્યંગ કરેલા છે. એટલે એમ કહેવાય કે ભાઈ જે કંઈ પણ લખેલું છે એને તમે જો સમજશો તો હસવાની રીતે મજા આવશે. નાવ વી આર સ્ટાર્ટેડ ધ ચેપ્ટર. હવે ચેપ્ટર શરૂ કરે છે. પરિચય આપણો પૂરો થઈ ગયો. મેં તમને 2 વાર ઓલરેડી એક્સપ્લેન કર્યું. આઈ હોપ યુ ડોન્ટ હાવ એની ટાઈપ ઓફ ક્વેરી ઇન ધીસ 2 પેરેગ્રાફ બિકોઝ ઓફ દેટ આઈ એક્સપ્લેનિંગ ધીસ ઇઝ 2 ટાઈમ. બટ તેમ છતાંય ક્યાંય કોઈને કોઈ પણ તકલીફ હોય તો મને ગમે ત્યારે આના વિશે પૂછી શકે છે. ક્વેશ્ચન્સ, આન્સર, જે કંઈ પણ વર્ડ્સ, કોઈ પણ વસ્તુમાં ક્યાંય ડિફિકલ્ટી આવી તો તમે મને પૂછી શકો છો. નાવ વી આર સ્ટાર્ટેડ ધ ચેપ્ટર. હવે ચેપ્ટર છે ને કેરેક્ટરમાં વાત કરતા હોય એ રીતનું છે. એટલે પહેલાં હું થોડુંક વાંચું, પછી એક્સપ્લેનેશન આપું. બરાબર છે? તો ફર્સ્ટ આઈ રીડ ધ પેરેગ્રાફ એન્ડ ધેન આઈ જસ્ટ ગેવ યુ એક્સપ્લેનેશન ઓલ્સો. આ વખતે રજાઓમાં કઈ તરફ ઉપડવા વિચારો છો બાપુ? હજી કાંઈ નક્કી નથી કર્યું. છોકરા આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે. હવે લેખકે સર્વજ્ઞ ભાઈ કરીએ છે, એમને પૂછ્યું કે આ વખતે તમારે ક્યાં જવું છે ફરવા? જનરલી દિવાળીમાં છે ને ગુજરાતીઓની એક મેન્ટાલિટી હોય, ખબર છે કે આખું વર્ષ કમાય પણ વેકેશનમાં છોકરાઓની સાથે, ફેમિલી સાથે કંઈ ફરવા જતા રહે. સેમ વસ્તુ છે કે અહીંયા પણ સર્વજ્ઞ ભાઈએ બહાર જવાનું કંઈક પ્લાનિંગ વિશે પૂછ્યું છે. લેખકે સિમ્પલી પૂછ્યું કે આ વર્ષે ક્યાં જવું છે તમારે બહાર? એમ દર વર્ષે તમે ક્યાંક ને ક્યાંક તો ફરવા જાઓ છો ને, આ વર્ષે શું વિચારો છે? સર્વજ્ઞભાઈ સિમ્પલી હજી કંઈ વિચારો જોડે મારા બાળકોને એવું છે કે તાજમહેલ જોવા જવું છે, એટલે આગ્રા જવાની ઈચ્છા છે. મારા બાળકોને આગ્રા જવું છે, માટે મારે આગ્રા જવાની ઈચ્છા છે. વાહ સરસ, ટેસ્ટી. વાહ સરસ, ટેસ્ટી.
વાહ સરસ ટેસ્ટી. દેટ મીન્સ કે સર્વજ્ઞભાઈએ શું કીધું? પહેલો સવાલ કોને પૂછ્યો? લેખકને સર્વજ્ઞભાઈએ પૂછ્યો કે ભાઈ આ વખતે તમારે ક્યાં ફરવા જવું છે? એટલે એમણે જવાબ આપ્યો કે ભાઈ આગ્રા જવાનું નક્કી કરવું છે, આગ્રા જવું છે, બાળકોને જવું છે. એટલે તરત સર્વજ્ઞભાઈએ જવાબ આપ્યો કે વાહ મસ્ત, ટેસ્ટી, સરસ, ટેસ્ટી. ટેસ્ટી આપણે શેમાં કહીએ? ખાવાનામાં કહીએ. કોઈ ખાવાનું બહુ સરસ બનાવે તો આપણે ટેસ્ટી કહીએ. કોઈ ખાવાનું બહુ સરસ બનાવતા હોય તો આપણે ટેસ્ટી કહીએ. એટલે મીન્સ ઇન શોર્ટ ફૂડ માટે આપણે ટેસ્ટી વર્ડ વાપરીએ. ફરવા જવા માટે ટેસ્ટી વાપરીએ ના, ફરવા જવા માટે આપણે શું એક્સલન્ટ, બ્યુટીફુલ, પ્રીશિયસ આવું બધું વાપરીએ. બરાબર છે? કેમ? કારણ કે ઇટ્સ અ બ્યુટી ઓફ ધ નેચર. આપણે નથી કહેતા પહાડ ઉપર જઈએ તો કે ઇટ્સ અ બ્યુટી ઓફ નેચર, જોવાની બહુ મજા આવી ગઈ. એટલે એવી જ રીતના કે તમે કઈ રીતે તમે કામ કરો છો ને એની ઉપર આ બધું જ હોય છે. હવે હમણાં મગજમાં ટેસ્ટી વર્ડ આવ્યો એટલે શું આવ્યું હશે? ખાવાનાનું પહેલાં આવ્યું હશે. બરાબર છે? તાજમહેલ અને ટેસ્ટી. હવે લેખકે પૂછી કાઢ્યું તાજમહેલ અને ટેસ્ટી હોય કોઈ દિવસ? એટલે તમે આવું કીધું ટેસ્ટી એમ. તાજમહેલ અને ટેસ્ટી કેવી રીતે પોસિબલ છે? એટલે સરસ રીતે એમણે જવાબ આપ્યો. એમ નહીં, ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં એક દાળવડાવાળો ઊભો રહે છે. સાલો શું બ્યુટીફુલ દાળવડા બનાવે છે, સુપર્બ. અમે તો જ્યારે જ્યારે આગ્રા જઈએ ત્યારે હું તો આ તાજની બહાર બેસીને દાળવડા ખાઈ લઉં છું. કેવી સરસ રીતે આપણે એક્ઝામ્પલ આપ્યું કે તાજમહેલ જોવા જશો ને ત્યાંની ઉત્તર સાઈડ, મીન્સ ઉત્તરની સાઈડ શું જોવા મળશે? ખાડો છે. ખાડાની અંદર કોણ ઊભું છે? દાળવડાવાળો ઊભો રહે છે. ગુજરાતી છે, ખાધા વગર તો ચાલવાનું નથી. એટલે એણે સરસ રીતે કીધું કે દાળવડાવાળો હોય. શું બ્યુટીફુલ! દાળવડા બ્યુટીફુલ હોય કોઈ દિવસ? ના હોય. બટ આ લેંગ્વેજને કઈ રીતે યુઝ કરે છે એને તમે જુઓ, એનાથી હાસ્ય આવે કે બ્યુટીફુલ દાળવડા બનાવે છે. બ્યુટીફુલ કોણ હોય? વસ્તુ હોય. કોઈ છોકરીને બ્યુટીફુલ કહી શકીએ, કોઈ સીનરીને આપણે બ્યુટીફુલ કહી શકીએ. દાળવડા બ્યુટીફુલ હોય, દાળવડા ટેસ્ટી હોય. બરાબર? પણ એમણે શું કીધું? તાજમહેલને ટેસ્ટી કીધો અને દાળવડાને બ્યુટીફુલ કીધું. બરાબર છે? એટલે એમ કે બહુ મસ્ત બ્યુટીફુલી દાળવડા બનાવે છે. અમે તો જ્યારે જ્યારે આગ્રા જઈએ ને ત્યારે અમે તો ત્યાં જઈ તાજની બહાર બેસીને દાળવડા ખાઈ જ લઈએ છીએ. બરાબર? તાજમહેલ કેવો છે? તાજમહેલ જોવા જવું જોઈએ કે ના જવું જોઈએ? તાજમહેલ કોણે બનાવ્યો હતો? તાજમહેલ કેટલો બ્યુટીફુલ છે? તાજમહેલમાં બીજું શું જોવા જેવું છે? એની આજુબાજુ કેવું વાતાવરણ છે? સવારનું વાતાવરણ કેવું હોય છે? સાંજનું વાતાવરણ કેવું હોય છે? આ કશું ડિસ્કશન નહીં, પણ એની બહાર તમને બ્યુટીફુલ દાળવડા મળે છે. દેટ હી નોઝ. બિકોઝ ઓફ દેટ ઇટ્સ અ ફૂડી પર્સન. દેટ મીન્સ એમને ખાવાનામાં ઇન્ટરેસ્ટ છે. એટલે એમ કે એને દાળવડા કેવા છે, શું બનાવે છે. એટલે મીન્સ તાજમહેલની સાથે કોઈ ઇમ્પોર્ટન્સ નથી. આગ્રા જઈને તાજમહેલ જોવો છે એની ઇમ્પોર્ટન્સ નથી, પણ તાજમહેલની બહાર દાળવડાવાળો જે બેઠો છે એ બહુ બ્યુટીફુલી દાળવડા બનાવે છે અને એ ખાવા જોઈએ, એમાં એમને ઇન્ટરેસ્ટ છે. એટલે એ લેખકને શું સલાહ આપે છે કે તમે ત્યાં જાઓ તો ત્યાં જઈને બહાર જે ખાડામાં દાળવડાવાળો ઊભો રહે છે એના દાળવડા ખાજો. એ બહુ સરસ દાળવડા બનાવે છે. બાકી તાજમહેલ અદ્ભુત છે નહીં? બાકી તાજમહેલ અદ્ભુત છે એટલે લેખક એવું, પણ તાજમહેલ અદ્ભુત છે ને? નહીં અદ્ભુત. દેટ મીન્સ એકદમ આપણે કહીએ ને આમ એકદમ પ્રીશિયસ. વર્લ્ડના બેસ્ટ માં આવે અજુબામાં તાજમહેલનું નામ આવે છે. બરાબર છે? ક્યાંથી લોકો આપણા દેશનો એ તાજમહેલ જોવા માટે આવે છે. અને લેખકની સાથે આજે સર્વજ્ઞભાઈ બેઠા છે, એમની સાથે એને મતલબ જ નથી કે તાજમહેલ કેટલો બ્યુટીફુલ છે, તાજમહેલ કેટલો ફેમસ છે, તાજમહેલ કોણે બનાવ્યો હતો, તાજમહેલ ક્યારે બન્યો હતો, આટલા વર્ષો પછી પણ કેવું સરસ રીતે રહ્યું છે. કશું એને ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ છે શું છે? ત્યાંના દાળવડા કેવા છે એમાં ઇન્ટરેસ્ટ છે. અને એટલા માટે થઈને જ એને એ જ વસ્તુ દેખાઈ રહી છે. એટલે લેખકે સરસ રીતે કીધું કે નહીં તાજમહેલ બી અદ્ભુત છે નહીં ને, એમ કહેવાનો મતલબ કે એમના મોઢેથી સાંભળવા મળે કે તાજમહેલ બી એટલો અદ્ભુત છે કે નહીં. તમે તાજમહેલ જોયો તો કે પછી બહારના દાળવડા કહીને જ પાછા આવ્યા હતા? સાચું પૂછો તો બોસ મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી. લો સર્વજ્ઞભાઈ તો બહુ મોટું ઘટસ્ફોટ કરીને સાચું કહું ને તો કે મેં તો અંદરથી તાજમહેલ જોયો જ નથી. હું તો તાજમહેલ ગયો, બહારથી દાળવડા ખાધા ને આમ તો પાછા આવી ગયા દાળવડા. હવે કેવા ફુલિશ પર્સન છે કે જે તાજમહેલ જેવી વસ્તુ જોવા ગયા છે, તાજમહેલને જોવા ગયા છે, બહાર ખાલી ખાવાનું કહીને પાછા આવી ગયા. એમના માટે તાજમહેલ કેટલો બધો સુપર્બ છે એની તો એમને કંઈ પડી જ નથી. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે આ બધા ફૂડી માણસ કહેવાય, આ વિચિત્ર માણસ કહેવાય કે જેને તાજમહેલ કેટલો સુંદર છે, હું તાજમહેલ જોવા માટે આગ્રા સુધી આવ્યો છું, એની સાથે એને કંઈ મતલબ જ નથી. એને મતલબ શું છે કે એની બહાર એને ખાવાનું સારું મળી ગયું છે અને દાળવડા ખાઈ લીધા છે, એની સાથે જ એને મતલબ છે. અને એની બીજા કંઈ સાથે મતલબ જ નથી કે દાળવડા ખાવા માટે તમે આગ્રા નહોતા ગયા, દાળવડા તો અમદાવાદમાં પણ મળે છે.
બરાબર છે. અમદાવાદમાં બી ઘણી જગ્યાએ ફેમસ છે અને મળે છે. દાળવડા ખાવા આપણે થોડી ત્યાં ગયા હતા. આપણે ગયા હતા શેના માટે? આપણે ગયા હતા તાજમહેલ જોવા માટે. આગ્રા સુધી તાજમહેલ જોવા ગયા છે અને આપણને એ નથી ખબર કે તાજમહેલ કેટલો સુંદર છે. અંદરથી જોયો નહીં. કેવી વ્યક્તિ કહેવાય, કેવો વિચિત્ર માણસ કહેવાય, કેવી એની ટેવ કહેવાય કે બહારથી દાળવડા ખાઈને પાછો આવી ગયો પણ અંદર જઈને તાજમહેલ જોવા ના ગયા. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આવા માણસ આપણને મળે ને તો એક આમ મગજમાં આમ ખૂંચે કે સાલું આ માણસ ખાવા જીવે છે કે જીવવા માટે ખાય છે, એવી વસ્તુ થઈ ગઈ. બરાબર છે. એમાં ગજબ શું છે? ગજબ કહેવાય સર્વજ્ઞભાઈ. લેખકથી તો બોલે ગયું કે આરામ તો ગજબ કહેવાય છે, કાટલે સુધી ગયા અને તમે તાજમહેલ ના જો, બહુ ગજબ કહેવાય. એટલે પાછો જવાબ શું આપે છે સાંભળો. એમાં ગજબ શું છે યાર? એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે છે. એ વાત જ આપણને પસંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોત તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટલ બાંધે. લાખો રૂપિયા ખર્ચીને તેણે બાંધી તો એ ખબર જ ને. એમનું લોજિક જુઓ કે 14મી ડિલિવરી, દેટ મીન્સ 14મું બાળક જ્યારે આવવાનું હતું એમાં એની પત્ની એક્સપાયર થઈ ગઈ હતી. બરાબર. તાજમહેલ કોણે બનાવ્યો ખબર છે? શાહજહાંએ બનાવ્યો. એની પત્નીને 14 ટાઈમ્સ એટલે 14મું બાળક આવવાનું હતું ને એ ડિલિવરીમાં એમની પત્ની મરી ગઈ. એ પત્ની મરી ગઈ અને એની યાદમાં એણે આ તાજમહેલ બનાવ્યો હતો. હવે એણે જે તાજમહેલ બનાવ્યો હતો એટલે એનું એવું કહેવું છે કે એક તો પહેલી વાત તો એ કે 14મી ડિલિવરીમાં એની પત્ની મરી ગઈ. સમજુ માણસ હોય તો 14 ડિલિવરી હોવી જ ના જોઈએ. બાળક આટલા બધા કરે અને પત્નીની તબિયતનું એને પહેલાં ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ, કદાચ એને મરી ગઈ, તમે વિચાર્યું તો એણે શું કરવું જોઈતું હતું? આખું આગ્રા શહેર જમાડાય ને આવું બધું કરવાનું હોય? બહુ તેણે બહુ મોટી હોટલ બનાવી હતી. લાખો રૂપિયા ખર્ચીને કબર બનાવવાની ક્યાં જરૂર હતી? ઇટ્સ અ કબર. બરાબર છે. એની પત્નીની યાદમાં બનાવેલો મકબરો છે તાજમહેલ. એટલે એમ કહે છે કે એની પત્નીની યાદમાં આવું બનાવવાની ક્યાં જરૂર હતી? તો આ તો કે નુકસાનવાળી વાત કે ને મને તો આવું ગમે જ નહીં. એટલે આમાં શું ગજબ? એટલે હું તો અંદર જઈને જોવા ના ગયો. કેમ ના ગયો? તો કે ભાઈ આટલા મેં આવી 14મી ડિલિવરીમાં પત્ની મરી ગઈ, એની યાદમાં હોટલ કે આગ્રા શહેરને જમાડવાના બદલે એણે આવું કબર બનાવી દીધી. તો એમાં શું જોવા જવાનું? એટલે એમણે જ ના કહ્યું. સિમ્પલી એમણે જવાબ આપી દીધો કે મારે એમાં જોવા જવાની કાંઈ જરૂર નથી. અને એટલા માટે જાય. આ એક જ હજી તો તમને મેં સમજાયું કે કેવું હાસ્ય ઉત્પન્ન થયું છે કે આગ્રા સુધી જાય છે, તાજમહેલની બહારના દાળવડા ખાય છે, અંદરથી તાજમહેલ નથી જોતા. અને લેખકને બી એવું કહે છે કે આમાં શું જોવા જેવું છે. બરાબર. આજે આપણે આટલું ચેપ્ટર અહીંયા જ પૂરું કરીશું. આનું નેક્સ્ટ પાર્ટ, ચેપ્ટરનું નેક્સ્ટ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. હોપ you all are stay home, stay safe, wear your mask whenever you are going outside. Without work, don't go outside, and please be safe, stay home, stay safe. Bye.